સુરતના પાંડેસરા વિસ્તારમાં તેરેનામ ચોકડી પાસે આવેલી કૃષ્ણા જ્વેલર્સમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। દુકાનની ઉપર લગાવેલા પતરા કાપી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં તેરેનામ ચોકડી પાસે આવેલી કૃષ્ણા જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવી છે। મધરાતના સમયે તસ્કરો દુકાનની ઉપર લગાવેલા પતરા કાપીને અંદર પ્રવેશ્યા હતા। દુકાનમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરોએ શોકેસ અને તિજોરીમાં રાખેલા ચાંદીના દાગીનાની ચોરી કરી હતી। ચોરીને અંજામ આપ્યા બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા। જ્વેલર્સ મનોજભાઈ સોની ચલાવે છે। સવારે દુકાન ખોલતા માલિકને ચોરીની જાણ થતાં તાત્કાલિક પાંડેસરા પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે। ચોરીનો ચોક્કસ મુદ્દામાલ કેટલો છે તેની ગણતરી ચાલી રહી છે અને ઘટનાથી આ વિસ્તારના વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। जी, मेरा नाम कृष्णा सोनी है। ये मेरे फादर की शॉप है कृष्णा ज्वेलर्स। तेरे नाम रोड पांडेसरा पे आई हुई है। तो ये लगभग रात के 2 से 3 के आसपास ये ऊपर से चोर घुसे थे। चोर पतरे मतलब तोड़ के आरी से काट के वो सब करके अंदर घुसी है चोर। चोर ऊपर से पीछे साइड से घुसे हैं। पहले बाजू में सैलून की दुकान है, उनको लगा कि वो ज्वेलर्स की दुकान है, पहले वो सैलून में गए, फिर बाहर आए, फिर ज्वेलर्स में गए। क्या क्या गया? ये लगभग ये कैश गया है, फिर वो चांदी का सामान गया है, करदनी, प्लेट, कटोरी, मूर्तियाँ, पायल, बिछिया, वो सब गया है। ऊपर जो भी सब रखा था कितने की चोरी अंदाजे? लगभग 22 से 23-25 है। हमें को मालूम नहीं है क्योंकि मेरे फादर मैं कम आता हूँ दुकान पे। क्या लग रहा है इस तरह की चोरी की घटना होती है कितने दुकानों के लिए? क्योंकि ये 8 महीने के अंदर कम से कम 9वीं दुकान है पांडेसरा विस्तार में जो चोरी हुई है। क्या कहना चाहता हूँ? मैं यही कहना चाहता हूँ कि जैसे अगर इतने चलते फिरते इलाके में चोरी ऐसी होगी 8-9 महीने के अंदर 9वीं दुकान है जो ये है, तो लोग कैसे अपने आप को करेंगे? अभी इतनी मंदी का समय है, लोग अपना धंधे पे ध्यान दे कि चोरी पे ध्यान दे, कैसे क्या करेगा कोई? बराबर है। પાંડેસરા વિસ્તારમાં તેરેનામ રોડ છે। તેરેનામ રોડ ઉપર એક કૃષ્ણા જ્વેલર્સ આવેલી છે, જેના માલિક છે મનોજભાઈ સોની। એમની પતરાના શેડવાળી એક દુકાન છે જેમાં ચાંદીના દાગીના અને મૂર્તિઓ રાખવામાં આવે છે। ગઈ રાત મોડી રાતથી આજ વહેલી સવારના કોઈ ઉપરના પતરા છે જે પતરાના શેડે કોઈ પણ કાતર વડે કાપી એમાં અંદર પ્રવેશી અને અલગ અલગ દાગીના અને અલગ અલગ મૂર્તિઓની ચોરી કરી અને નાસી ગયેલ છે। એ બાબતની જાહેરાત અમારી પાસે આવેલી છે અને એ બાબતે ફરિયાદ તજવીજ ચાલુમાં છે। આગળ સીસીટીવી જોઈ અને જે કોઈ ચોરી સમયે પકડવાની કાર્યવાહી ચાલુમાં છે। સર, અગાઉ પણ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી એવી માહિતી મળી રહી છે? ના, અગાઉ કોઈ આ જ જગ્યા ઉપર અથવા આ દુકાનમાં કોઈ ચોરીની ઘટના જાણવા નથી આવેલી, પરંતુ આ વિસ્તારમાં પેટ્રોલિંગ હોય છે અને ઉપર પતરાના શેડ છે કે જેને સામાન્ય રીતે કોઈ પણ કાતર વડે જે પતરા કાપવાની કાતર હોય એનાથી તોડી શકાય છે એવું જાણવા મળ્યું છે। કેટલી મત્તામાં ચાંદી એટલે કે એના દાગીના અથવા મૂર્તિઓ ગઈ છે એ બાબતે ફરિયાદીશ્રી સાથે બિલ સાથે મેળવણું થઈ રહેલ છે। એક્ઝેક્ટ ફિગર અડધો કલાકમાં આપણે જાણી શકાશે કેટલી ચોરી થઈ છે, પણ હા, એમાંથી ચાંદીના દાગીના અને મૂર્તિઓની ચોરી થયેલાનું હાલ પ્રાથમિક જણાઈ આવે છે।